टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, વ્યક્તિ વિશેષ સાથે હું છું જીગર અને આજના વ્યક્તિ વિશેષમાં આપણી સાથે જોડાશે એક એવા વ્યક્તિ જેમના ચહેરા પર હંમેશા તમે સ્મિત જોયું હશે. એ પડકાર હોય, કોઈ તકલીફ હોય કે આવી પડેલી કોઈ પણ અડચણ હોય, એ તમામને સામે બાત ભીડીને જે નેતા બન્યા, જે ધારાસભ્ય બન્યા અને હવે તે રાજ્યના મંત્રી છે. આપણી સાથે આજની આ વિશેષ ચર્ચામાં જોડાશે પ્રવીણભાઈ માળી. સર, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ સર એ કે એક નાનો વિસ્તાર, ત્યાં મોટા થયા, કારકિર્દી શરૂ થઈ અને પછી અત્યારે રાજ્યના મંત્રી તરીકેની જવાબદારી અને એ પણ મોટો વિભાગ. કારકિર્દીની શરૂઆતથી લઈને અત્યાર સુધીના આપના સંઘર્ષની વાત. પળે પળે કોઈ પણ જીવનની અંદર સંઘર્ષો રહેલો જ હોય છે, પણ એ સંઘર્ષની વચ્ચે નવી સંભાવનાઓ ઊભી કરવાનો મને તક અને અવસર મળ્યો. એટલે જે છે સમસ્યાઓ છે તો આપણને ખબર જ હોય છે, પણ એમાં નવી સંભાવનાઓ શું ક્રિએટ કરી શકીએ છીએ એમનું જ ઉપર હું ફોકસ કરેલો છે. અને ત્યાંથી કરતાં હું સંગઠનમાં કામ કર્યું, એના પછી નગરપાલિકાના પ્રમુખ તરીકે કામ કર્યું, ધારાસભ્ય બનવાની તક મળી, એની પહેલાં જળસંચયનું કામ કર્યું, જે સમસ્યાઓ જે છે એની પર કામ કર્યું અને આજે પાર્ટીએ અને શીર્ષ નેતૃત્વએ મંત્રી તરીકેની જવાબદારી આપી છે, તો સારી રીતે નિભાવી રહ્યા છીએ. બિલકુલ. આપને લાગે છે કે વરસાદી જે સિસ્ટમ છે એની અંદર પણ ઘણા અંશે ફેરફાર આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠાની અંદર તમે જુઓ કે ખેત તલાવડી, બોર તળાવ આપણે કર્યા, કૂવા રિચાર્જ કરવાની એક પેટર્ન આપણે લઈને આવ્યા અને એ પરંપરાગત આપણી જ વસ્તુ છે જેને આપણે ડેવલપ કરી. એનાથી આપણે લાગે છે કે ઘણો બધા અંશે ફરક પડશે, કારણ કે એક સમય એવું કહેવાતું કે બનાસકાંઠાની અંદર પાણી માટે હંમેશા રાડ પડે, આપણને ટેન્કર રાજ જોવા મળે. બિલકુલ જીગરભાઈ, અમે એક અભિયાન હાથ ઉપર લીધેલું હતું કે ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમમાં. ખેડૂત પાણીની દ્રષ્ટિએ પોતે આત્મનિર્ભર બને અને એને જે વરસાદી પાણી આવી રહ્યું છે એ પોતાના ખેતરમાં જે પડે છે એને જે રિચાર્જ કરે, એક. અને બીજું, જો મોટી માત્રાની અંદર વહેણ ચાલતું હોય, વોટરવે ચાલતો હોય, તો એ ખેત તલાવડી એટલે જીઓ મેમ્બ્રેન જેને કહીએ છીએ, એ 500 માઇક્રોનનું પ્લાસ્ટિક એ સરકાર આપે અને ખાડો જે ખોદવાનું કામ છે એ ખેડૂત કરે. તો વિન વિન સિચ્યુએશનની અંદર એને સહાય આપવાનું કામ રાજ્ય સરકાર કરે, એ વરસાદનું પાણી સંગ્રહ કરે અને એની પૂરી સિઝન એટલે 3 સિઝન એ પાણીથી ખેડૂત ખેતી કરે. એટલે પાણી ઉપર કોઈના ઉપર નિર્ભર ન રહેવું પડે એ પ્રકારની યોજનાની અંદર બહુ જ મોટું કામ બનાસકાંઠા જિલ્લાએ કર્યું છે. હું વિશેષ રૂપની અંદર માન્ય મુખ્યમંત્રી સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબનો આભાર માનીશ કે એમના લીધે, આ યોજનાના લીધે આપણે બનાસકાંઠાની અંદર કરોડો લીટર વરસાદી પાણી સંગ્રહ કરી શક્યા. એ જો ન કર્યું હોય તો એ દરિયામાં વહી ગયું હોય. તો આના લીધે અનેક ખેડૂતોને ફાયદો થયો અને હજી આ અભિયાન આગળ પણ ચાલુ રહેવાનું છે. બિલકુલ. આપ હંમેશાથી આધુનિકતા તરફ વળેલા રહ્યા છો અને ટેકનિક અને ટેકનોલોજીનો હંમેશાથી ઉપયોગ કરો છો. આપને ઘણી વખત સાંભળ્યા, આપે કહો કે ફેસલેસ સિસ્ટમ એક આપણે ડેવલપ કરી રહ્યા છે. કેવી રીતે આખી આ સિસ્ટમ કામ કરશે અને આરટીઓની અંદર આપણે હવે એનું અનુકરણ પણ કર્યું છે, તો લોકોને એનાથી કેટલો ફાયદો? મારા કેબિનેટની અંદર હર્ષભાઈ સંઘવી સાહેબ છે. તેમની હંમેશા એક દૂરંદેશી રહી છે કે કંઈ પણ હોય પ્રજા ઓછામાં ઓછી હેરાન થવી જોઈએ. એમને શરૂઆત કરી અને નક્કી કર્યું કે એમના માર્ગદર્શનમાં કે આપણે કોઈ વ્યક્તિ જો આ ટેકનોલોજીના યુગની અંદર હજી પણ જો રૂબરૂ આવવું પડે તો એ સારી બાબત ના કહેવાય. તો અમે એ દિશાની અંદર 50% કામ હું જ્યારે આવ્યો એની પહેલાં થઈ ગયું હતું અને અમે નિર્ણય લીધો કે સંપૂર્ણપણે ફેસલેસ કરી દેવું છે. માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની અંદર રાજ્યે નક્કી કર્યું કે 100 દિવસની અંદર આપણે ફેસલેસ સુવિધાઓ ઊભી કરી દેવી છે. આજે 58 સર્વિસીસમાંથી 52 સર્વિસીસ એવી છે કે જે સિટીઝનને લગતી છે, પબ્લિકને લગતી છે, સિવિલિયનને લગતી છે. એ તમામે તમામ ફેસલેસ થઈ ગઈ છે. તો આજે ઓપ્શન ઓપન છે કે તમારે જો કોઈએ અહીં ન આવવું હોય
તો તમે ઘરે બેઠા તમે ઓનલાઈન સિસ્ટમ થાય, ડ્રાઇવિંગ લાઇસન્સ તમારે કાચું બનાવવું છે તો પણ થઈ જાય. પાક્કું લાઇસન્સ બનાવવું છે તો અનેક એવી ફરિયાદો થતી હતી કે કોઈ પાસ થાય ન થાય, ગાડી કોઈની લેવી પડે, આ બધી સમસ્યાઓ હતી. અને આ બધું કરવા છતાં પણ એક મોટો પ્રશ્ન એ હતો કે શું આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ આપીએ જે છીએ એ સાચા આપીએ છીએ? જો કદાચ ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર કોઈ હ્યુમન એરર છે અને એના લીધે જો આપણે લાઇસન્સ એને આપી દઈએ રોડ પર ચલાવવા માટે, તો એ પોતાના જીવને જોખમ તો છે, સામેવાળાના જીવન પણ જોખમ. તો એને નિવારવા માટે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ એ એઆઈ દ્વારા કરેલું છે. હાલ લગભગ 50%થી વધારે ગુજરાતની અંદર આરટીઓની અંદર આ ચાલુ થઈ ગયું. 1 મહિનાની અંદર કદાચ 15-20 દિવસ અથવા 1 મહિનો વધુમાં વધુ સંપૂર્ણ રાજ્ય એઆઈ આધારિત ટ્રેક આધારિત આરટીઓ ઓફિસ થઈ જવાની છે. એટલે મને એમ લાગે કે બહુ મોટી ઘટના. એટલે કોઈ ભલામણ નહીં, કશું જ નહીં, કોઈ એજન્ટ પ્રથા નહીં, કોઈ એજન્ટ પ્રથા નહીં. અને જે સાચા માણસ હોય એને એ લાઇસન્સ મળી જતું હોય છે. બિલકુલ. એટલે સારો રસ્તો જેનો આધાર ટેકનોલોજી છે. પણ સર બીજો એક પ્રશ્ન કે ગ્રીન કવર માટે એક મંત્રી તરીકે આપ આ વસ્તુને કેવી રીતે તો આગળ વધારી રહ્યા છો? ગ્રીન કવર આપણું જે દેશની સરખામણીઓ હોવું જોઈએ ઘણું ઓછું છે, 11% છે. એને અમે 14% લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે 2035 સુધી. અને એના માટે જેટલા જંગલો છે એટલા જ આપણી જોડે જંગલો અવેલેબલ છે. એટલે સોશિયલ ફોરેસ્ટ્રીની રચના એટલા માટે થયેલી છે કે ફોરેસ્ટ સિવાયની જે જગ્યાઓ છે એમાં ગ્રીન કવર વધારવા માટે રોડ સાઈડ છે, આપણી જે ગૌચરની જગ્યાઓ પડી છે, આપણા સરકારી પ્લોટો પડ્યા છે, અર્બન ફોરેસ્ટ કરવાનો વિષય છે. આ તમામ બાબતોને ગ્રીન કવર વધારવા માટેનું મેં આયોજન કરેલા છે. એટલે મેં એક યોજના લાવી છે મહાવન કવચ, જેની અંદર કોઈ એક ક્ષેત્રની અંદર 25 હેક્ટર અથવા 50 હેક્ટરથી વધુ જગ્યામાં આ જ પદ્ધતિથી પ્લાન્ટેશન કરવાનું, જેના વન કવચની મોડેલથી પ્લાન્ટેશન કરવાનું. એની શરૂઆત ડીસાથી થઈ છે. અને નરેન્દ્રભાઈને 12 વર્ષ જનસેવાને પૂરા થયા એ નિમિત્તે મેં ત્યાં કાર્યક્રમ પણ કર્યો હતો. એ જગ્યા ઉપર 2 લાખ વૃક્ષોનું એક સાથે પ્લાન્ટેશનની શરૂઆત કરી. એક સાથે એક જગ્યા ઉપર 2 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે. ન માત્ર વાવેતર, ઉત્તર ગુજરાતની થીમના વૃક્ષો છે જે નેટિવ સ્પીસીસ છે એનો એક ભાગ અલગ, ગુજરાતનો મેપ કર્યો છે એમાં ઉત્તર ગુજરાતનો ભાગ અલગ, દક્ષિણ ગુજરાતની સ્પીસીસ છે તો ત્યાં એ જ પ્રકારના વૃક્ષો પાયા, કચ્છનું છે, સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે, એની જે સ્પીસીસ નેટિવ સ્પીસીસ છે એને ત્યાં વાવવામાં આવી છે. અને આ કામ જે આવનારી પેઢી ત્યાં આવે છે એ અવેર થઈને જાય એ પ્રમાણેનું કામ હાથ ઉપર લીધું છે. આ મહાવન કવચની શરૂઆત એ ડીસાએ કરી છે. એ આ જ વર્ષની અંદર અમે રાજ્યની અંદર 101 મહાવન કવચ કરવાના છે. એટલે બહુ જ મોટું કામ એ જે જશે ત્યાં સ્થળ ઉપર એના માટે બહુ જ મોટું એમ કહેવાય કે ઓક્સિજન, ભરપૂર ઓક્સિજન જગ્યા ઉપર જઈને આવશે ને, ભરપૂર ઓક્સિજન લઈને આવશે. બિલકુલ. પણ સર એક પ્રશ્ન અત્યારે વર્તમાનનો એક આપને વચ્ચે પૂછું કે ગ્રીન કવરની આપણે વાત કરી રહ્યા છીએ, પણ સિંહોના અટેક, દીપડાઓ છેક અમદાવાદ સુધી આવી જવા, આ બાબત પાછળ કયું કારણ તો જવાબદાર અને સ્થિતિ ઊભી થઈ છે તો પછી આપનો વિભાગ એ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યો છે? આમ જનરલી તમે નેચરલ હેબિટેટ્સ જે રીતે ફોરેસ્ટ ડેવલપ કરી છે એ રીતે આમના પ્રજનનની અંદર પણ વધારો થયો. બિલકુલ. અને એના લીધે સંખ્યામાં વધારો થયો. એટલે જે નેચરલ હેબિટેટ્સ વધ્યું છે એના લીધે 900થી ઉપરની સંખ્યા લાયન એટલે કે સિંહની થઈ ગઈ છે. દીપડાઓ અનેક ઘણા વધ્યા છે. એટલે એ વિસ્તારની અંદર જેમ વધતા જાય છે, કારણ કે જેટલી જંગલની જગ્યા એટલી જ છે, રેવન્યુ લેન્ડ જેટલી છે એટલી જ છે, એટલે જે એમની સંખ્યા વધી છે એટલા માટે કરીને બહાર જવાનું વધારે આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. બિલકુલ. બીજી એક વાત કરીએ, જીએસઆરટીસી આજકાલ ચર્ચામાં છે, તો નવી બસોને લઈને
તમારું તો શું કહેવું છે? પહેલાં જેવી સમસ્યા હતી, હું જે જગ્યાથી આવું છું ત્યાં બપોરે 12 વાગે એક બસ આવે તો બીજી બપોરે 4 વાગે આવે. 12ની બસ ચૂકી ગયા તો પૂરું થઈ ગયું. પણ કદાચ હવે એ સ્થિતિ નથી રહી. જીગરભાઈ, જ્યારથી મને ધ્યાન છે ત્યાં સુધી હર્ષભાઈએ આ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની અંદર અનેક બદલાવો કર્યા છે. એમનો મનમાં એક લક્ષ્યાંક છે કે પર ડે 30 લાખ લોકો મૂવ કરવા જોઈએ. હાલ 25 લાખ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે અને એ ટૂંક સમયમાં કરવા છે. એમને જેટલી પણ બસો આવી છે એ હાયર સ્ટાન્ડર્ડ ક્વોલિટીની લેવાનું, એની સિસ્ટમમાં સુધારો કરવાનો, જે આજની પેઢીને જે ગમે છે કે ભાઈ મારે વર્ચ્યુઅલ મની આપવી છે, એટલે કેશની જગ્યાએ એ ગૂગલ પે, ફોન પેથી પણ આપી શકે, ઘરે બેઠા બુકિંગ કરાવી શકે, આરામદાયક સફર માટે એસી બસ જોઈએ તો એની વ્યવસ્થા કરી છે, વોલ્વો જેવી ફેસિલિટી દૂર જવા માટે કરીને તો એને પણ સ્ટાર્ટ કરી છે. અનેક એવા રૂટ છે જેમાં 1 કલાકના અંતરે એસી બસ તમને મળે છે. તો આ બધી જે ધીમે ધીમે જે એની યાત્રા છે ને, બહુ મોટી યાત્રા છે અને એનું સંચાલન કરવું છે એક બહુ મોટું. મને આજે તમામ જીએસઆરટીસીના અધિકારીથી લઈ એના કર્મચારી, ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક, તમામ લોકોના હૃદયમાં આ તબક્કે મારે આભાર માનવો છે કે એક પળ, એક મિનિટ કિંમતી છે એમની. એનું એક ડેશબોર્ડ છે જેની અંદર દેખાય કે આ બસ ક્યાં પહોંચી, કેટલા વાગે પહોંચી, એના સમય નિર્ધારિત પહોંચી કે નહીં પહોંચી. ખૂબ એક્યુરેસી સાથે મારા ડ્રાઈવર મિત્રો અને કંડક્ટર મિત્રો એ પહોંચાડવામાં સફળ થાય છે. અને નાનું મોટું નહીં, રોજનું 32 લાખ કિલોમીટરનું સંચાલન પર ડે ગુજરાત જીએસઆરટીસી કરે છે. એટલે ચંદ્ર ઉપર આમ 4 વાર આંટા ફેરા કરીએ ને એટલું એક દિવસની અંદર એ ટ્રાન્સપોર્ટ કરે છે. પણ આપને જ્યારે લોકોની વચ્ચે જોયા અને એની અંદર વૃદ્ધો સાથે આપ હંમેશાથી સંવાદ કરતા. હમણાં જ આપને એક વિડીયો મેં જોયો જેની અંદર આપ બોર્ડરના ગ્રામ્ય વિસ્તારમાં છો, આપ રાજસ્થાની ભાષામાં એમની સાથે સંવાદ કરતા મેં આપને સાંભળ્યા. આ લગાવ જ્યારે લોકોને મળો આપ, એ 55 વર્ષના કોઈ બા હોય, 75 વર્ષના કોઈ દાદા હોય, એ જ ટોળાની અંદર કોઈ 25 વર્ષનો યુવાન હોય, એ જ ટોળાની અંદર કોઈ 18 વર્ષની દીકરી હોય, આ તમામની સાથે પ્રવીણભાઈ જ્યારે સંવાદ કરતા જોવા મળે ત્યારે એમ થાય કે નેતા હોય તો આવા એમ. જી, પણ આમ તો લોકોની વચ્ચે રહેવું એ તો મારો સ્વભાવ છે. પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે આપણા વડીલોએ જ્યારે માઇગ્રેશન થઈને આવ્યા હશે કોઈ કામ માટે, એને એ સમયે જે સંભાવનાઓ જોઈ હશે અને એના પછી ક્યાં કોઈ ભૂલો રહી ગઈ, એ ખેતી બાબતની હોય અથવા કોઈ ટ્રાન્સફોર્મેશન જોયું હોય તો એ પેઢીએ જોયું છે કે જેની ઉંમર 70 વર્ષ 75 વર્ષ થઈ છે. તો એના અનુભવ લેવાનો મને બહુ જ રસ હોય છે કે એનો અનુભવ આપણે લઈએ. ક્યાંક આપણે ભૂલ કરતા હોઈએ ને કોઈ બાબતમાં તો એ ટકોર કરે કે આ કરાય, આ ન કરાય. તો એ અનુભવ ક્યાંથી મળશે? તો એ અનુભવી માણસથી મળશે. એના પછી આવે છે નવી પેઢી. તો નવી પેઢી જ્યારે આપણને મળે છે ત્યારે એના અરમાનો શું છે, એ શું વિચારે છે, એ કઈ બાબતનો વિચાર રાખે છે, એ જાણવાનું એની જોડેથી મળે છે. તો એ દિશાની અંદર જ્યારે આપણે પોલિટિક્સમાં છીએ, જ્યારે આપણી સેવા કરવાના માધ્યમ આપણી જોડે છે, તો એ જે વિચારે ને એનાથી એક સ્ટેપ આગળ તો આપણે વિચારવું જ પડે. એટલે ત્યાંથી જાણવાનું, અનુભવ વડીલો જોડેથી લેવાનો અને માતાઓ જોડેથી આશીર્વાદ લેવાનો, આનું કોમ્બિનેશન છે. બિલકુલ કોમ્બિનેશન સરસ. પણ એક સંસ્કારોની વાત અહીં કરવી જરૂરી છે. એક એવા મંત્રી જેમણે ગર્ભ સંસ્કારનો એક આખો કાર્યક્રમ શરૂ કર્યો. આ વિચાર ક્યાંથી આવ્યો અને આપને કેમ એવું થયું કે આવી કંઈક વસ્તુની અંદર આપણા વિચારોને આગળ વધારીએ, આપણા જે મૂળ તત્વો છે અથવા તો આપણા સંસ્કારો છે અથવા તો આપણો જે ધર્મ જે કહે છે એને આગળ ધપાવીએ? જીગરભાઈ, આ મારા માટે બહુ સંવેદનશીલ મુદ્દો છે કે આપણે 16 સંસ્કારમાંના એક સંસ્કાર છે ગર્ભ સંસ્કાર. બાળક જેવું જોઈએ એવું આવી શકે એ કલ્પના આપણા ઋષિમુનિઓ કરેલી છે. આપણા જે 7 કોઠાને પાર કરીને અને ચક્રવ્યૂહમાંથી બહાર આવું એની શિક્ષા જ્યારે માતાના ગર્ભમાં જ્યારે લીધી હોય તો
એ પ્રથાને પણ ધ્યાને રાખીને અમે એવું નક્કી કર્યું કે ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ કરવા જોઈએ. અને દરેક માતા એવું ઈચ્છતી હોય છે કે મારું જે બાળક આવે એ સંસ્કારી થાય, મારું જે બાળક આવે એ પોતે આત્મનિર્ભર બને, મારું જે બાળક આવે તે આવનારી સમયની અંદર એને પરિવારને લીડ કરે, આવનારા સમયની અંદર એ દેશનો સારો નાગરિક બને, એવું દરેક વ્યક્તિ ઈચ્છતા હોય છે. મેં માતાને પૂછ્યું ને ત્યારે કહે છે. તો એ આ બાબતોને લઈને પછી એમ થયું કે આ સતત ચાલતી પ્રક્રિયાઓ છે એને કરવી જ જોઈએ. અને એની સાથે સાથે અમે બાળ સંસ્કાર કેન્દ્ર પણ ચલાવીએ છીએ, તો એને પણ આગળ વધારીએ છીએ. બિલકુલ, સંસ્કારોની વાત છે. થોડો સવાલ આપને એ કે આટલી વ્યસ્તતા, રાજ્યની જવાબદારી છે, પોતાના વિભાગની જવાબદારી છે, પરિવારને પ્રવીણભાઈ કેટલો સમય આપે એ થોડું જાણવું છે કે પ્રવીણભાઈને એ ટાઈમ મળે કે ભાઈ મારા દીકરાની આજે પીટીએમ છે કે દીકરીની પીટીએમ છે તો હું જાઉં અને હાજરી આપી આવું, એવો મોકો મળે કે પછી એ ચાન્સ મળતો નથી આપને? સાચું કહું તો અન્યાય થાય છે, હા, પરિવાર સાથે 100% અન્યાય થાય છે. પણ પ્રયત્ન કરીએ છીએ કે જ્યારે બી શનિ રવિમાં વિસ્તારમાં જઈએ ત્યારે પરિવાર સાથે સમય નથી મળતો પણ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે પ્રવીણભાઈને ગમતા રાજનેતા કયા? નરેન્દ્રભાઈ. કારણ? નરેન્દ્રભાઈએ હંમેશા મારા પિતાજી જ્યારે રાજનીતિમાં હતા ત્યારે પણ એમની સાથે કામ કર્યું છે. એમની એક દૂરંદેશી એવી હતી કે સમસ્યાના મૂળમાં જવું, જે આજના સમયની માંગ છે. અને બીજી એક એમની દૂરંદેશી હતી કે જે 25 વર્ષ પછી જે સમસ્યા આવવાની છે ને પહેલાંથી પાપી લે છે. એ એમની એક બહુ વિશેષતા છે. પ્રજાના વચ્ચે સતત કેવી રીતે કનેક્ટ રહેવું એ એમની વિશેષતા છે. અને હંમેશા એમની વિશેષતા એ છે કે રાષ્ટ્રને ધ્યાને રાખીને કામ કરે છે. બહુ જ મોટી વાત છે કે દરેક રાજનેતાઓ આવું કરી ન શકે. અમને ખ્યાલ છે કે ઘણીવાર ઘણા નિર્ણયો કરવાથી જો આંશિક રીતે શાંતિ થતી હોય પણ લાંબા ગાળે જો નુકસાન થતું હોય ને તો નરેન્દ્રભાઈ લાંબા ગાળાને નુકસાન અટકાવવા માટે એ ઘણીવાર એ નિર્ણયો જે લે છે ને એ બરાબર લેતા હોય છે. એટલે આ જે દૂરંદેશી છે એ દરેક રાજનેતાઓમાં નથી હોતી. બિલકુલ. એક પ્રશ્ન એ પ્રવીણભાઈ કે આપને રાજનીતિ તરફ દિશા ચિંધનાર વ્યક્તિ કોણ કે જેણે એમ કીધું કે ભાઈ તમે આ દિશા તરફ આગળ વધો તો પ્રગતિ તમારી તો થશે જ, સાથે સાથે રાજ્યના હિતની અંદર પણ એનું અમલીકરણ થશે? હું મારા ફાધર પછી ડેથ થયા પછી સ્વર્ગવાસ થયા પછી હું મારા સામાજિક કામ જ કરતો હતો. અને એ સમય કામ કરતાં કરતાં ભારતીય જનતા પાર્ટીના આખો પરિવાર વર્ષોથી જોડાયેલો હતો. એકાદ વાર શંકરભાઈ સાહેબને મળવાનું થયું અને એ સમય કદાચ એ મહામંત્રી હતા અને એ સમયે એમને યુવા મોરચામાં તક આપી હતી કે એમાં તમારે કામ કરવું જોઈએ અને પાર્ટીએ પછી મને પ્રદેશની જવાબદારી પણ આપી. એ સમયથી એન્ટ્રી થઈ. એટલે હું માનું ત્યાં સુધી યુવા મોરચામાં મારું જે ઘડતર થયું છે એ ઘડતરની અંદર દિશા નિર્દેશ કોઈએ કર્યો હોય તો શંકરભાઈ કરેલો છે. અને એના લીધે આપણે પછી પાપા પગલી કરીને રાજનીતિ ક્ષેત્રની અંદર ઘણી બધી આપણે શીખવાનું થયું, પ્રવાસ થયો અને અવારનવાર લોકોને મળવાનું થયું, રાજનેતાઓથી મળવાનું થયું, ઘણી બધી એનજીઓથી મળવાનું થયું, ઘણી બધી સમસ્યાઓ સાંભળવાનો અવસર મળ્યો. તો આ બધી બાબતની અંદર કરતાં ઘણી બધી જગ્યાએ આપણે શીખવાનો અવસર મળ્યો છે. તો એ એક માર્ગદર્શન મને શંકરભાઈ સાહેબનું મને મળેલું છે. એના પછી તો મને ઘણા બધા લોકોએ મને ભીખુભાઈ હોય, અનેક પ્રદેશના અધ્યક્ષ છે, જિલ્લા પ્રમુખો હોય, માન્ય પ્રદીપસિંહ વાઘેલા છે જે મને યુવા મોરચામાં હું મંત્રીની જવાબદારી ત્યારે એ પ્રદેશ પ્રમુખ હતા તો એમના નેતૃત્વમાં શીખવાનું કામ મળ્યું. એટલે અનેક એવા માણસો જોડે શીખીને આપણે આગળ વધ્યા છીએ અને એમનું માર્ગદર્શન મળેલું છે. પ્રવીણભાઈના જીવનમાં એવી કઈ લાગણીવાળી ક્ષણ હતી જ્યારે એમની આંખોમાંથી આંસુ આવી ગયા? એવી તો ઘણી ક્ષણો આવી છે પણ મને ઘણી બધી બાબતોએ અનેક વસ્તુ વિચાર કરવાનો કરી દીધી એવી ઘટનાઓ છે. મારા એક મિત્ર, હું જ્યારે રાજનીતિમાં હોઈએ તો અપેક્ષાઓ પણ ઘણા બધા લોકોની થતી હોય છે. એટલે મારો એક મિત્ર હતો, એ વારાઘડી મને એમ કહેતો કે ભાઈ મને પોલીસ પકડે છે, છોડાવી દો,
બેલ્ટ ના પહેરવા હોય, હેલ્મેટ ના પહેરવા હોય, અને હું છોડાવતો. એકાદ વાર એવું થયું કે એ મિત્રનો એક્સિડન્ટ થયો, મૃત્યુ થયું એનું, અને એ જ કારણ હતું જેના માટે હું છોડાવતો હતો. કદાચ એમ થયું કે આ ન છોડાવ્યો તો બચી જાય. એ સમયથી એવું નક્કી કરેલું છે કે આંસુ તો આવે પણ હવે એને નવી સંભાવનાઓ ઊભી કરીએ. ત્યાંથી નક્કી કર્યું છે કે આ બાબતની અંદર આપણે કોઈને કહેવાનું થતું નથી, જેથી કરીને કદાચ એ સુધરી જાય અને એ નિયમોનું પાલન કરતો થઈ જાય તો કદાચ એના પરિવારનો એ સભ્ય ના ગુમાવવો પડે કોઈને. આજે આપ રાજનીતિમાં ના હોત કદાચ તો પ્રવીણભાઈ માળી શું હોત? હું ખેતી સાથે સંકળાયેલો વ્યક્તિ છું, એટલે ખેતીમાં ઇનોવેશન કરતો હોય અને હાલ પણ કરું છું. એટલે ખેતી મારો પૈતૃક રીતે આપેલી સંપત્તિ છે, એટલે એને વધારવી અથવા નવા જમાના પ્રમાણે ચાલવું એ આજની જરૂરિયાત છે. મને વેલ્યુ એડિશનની અંદર બહુ જ રસ છે કે કોઈ પણ પરિવાર જે મારા મિત્રો છે, ખેડૂતો છે, એ સારી ખેતી કરી અને પછી વેપારી બનતો હોય છે અને વેપારી બિઝનેસમેન બનતો હોય છે. તમામ લોકોને હું એ જ કહેતો હોઉં છું કે ભાઈ વેલ્યુ એડિશન તરફ વિચારવું જ. એગ્રીકલ્ચર સેક્ટર એ બહુ જ મોટું એમ્પ્લોયમેન્ટ જનરેશનનું સેક્ટર છે અને એમાં યુવાન લોકો આગળ આવે અને વેલ્યુ એડિશન તરફ વિચારે તો આવનારા સમયની અંદર જીડીપીમાં અસર કરે એવા ઉદ્યોગો એટલે એગ્રી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બને એ દિશાની અંદર હું હંમેશા મહેનત કરું છું. પણ આ બધાની વચ્ચે પ્રવીણભાઈ ઘરનો સપોર્ટ ખૂબ મહત્ત્વનો હોય છે. આપના ધર્મપત્ની, આપના માતા, આપના પિતા નથી પણ એમના આશીર્વાદ, આ બધી વસ્તુઓને સાથે રાખીને આપ શું માનો છો કે પરિવારના સપોર્ટ વગર આ બધું અશક્ય છે? પરિવારનો બેઝ જોઈએ છે અને હું એ બાબતે નસીબદાર છું કે હું જોઈન્ટ ફેમિલીમાંથી આવું છું. આજના સમયમાં પણ 48 લોકોનું જોઈન્ટ ફેમિલી છે અને દરેકને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે. કાકા, ભાઈ, ભાભી, માતાજી, મારા મોટા કાકી હોય, આ બધા જ લોકો સાથે મળીને એક પરિવારની જેમ રહેતા હોઈએ છીએ. એટલે એ જે સપોર્ટ છે ને એ બહુ મહત્ત્વનો સપોર્ટ છે. મારા પત્ની હોય, બાળકો હોય, તો એ જો છૂટ ના આપે તો હું આટલું કરી બી ના શકું રાજ્ય માટે. મારા માતા હોય, મારો પરિવાર હોય છે, તો એના વગર શક્ય જ નથી. એટલે પરિવાર એ બહુ મોટી તાકાત છે અને તાકાતથી જ મને બળ મળે છે. પ્રજાના આશીર્વાદથી પણ કામ કરવાનું બળ મળે છે, રાજ્યની સેવા કરવાનું બળ મળે છે. બિલકુલ. તો આ હતા પ્રવીણભાઈ માળી, જેમણે દિલ ખોલીને વાત કરી અને એ સમજવા જેવું છે કે એમણે શક્તિની વાત કરી, સંગઠનની વાત કરી અને જ્યારે આખો પરિવાર જોડે હોય તો એના કરતાં બીજી મોટી કોઈ તાકાત ન હોઈ શકે. પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જીગર.